હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં આજે સવારે એક સનસનીખેજ મોતની ઘટના સામે આવી છે। એક જ પરિવારના 4 સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। શહેરની જહાંગીરપુરા રાજહંસ રેસિડેન્સીમાં 4 લોકોએ આત્મહત્યા કર્યા હોવાની વાતથી ચકચાર મચી જવા પામી છે। હાલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરી રહ્યા છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પતિ પત્ની અને 2 સાડી રાત્રે સૂતા બાદ સવારે ઉઠ્યા જ નહીં। ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। તપાસ ચાલુ છે। ચારેય મૃતકો રાત્રે રસપુરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા, જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે। ત્યારે આ ઘટના સામૂહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે એ કેવું હાલ મુશ્કેલ છે। તો ઘરમાં ગેસ ગીઝર પણ ચાલુ હતું, તો ગેસ ગુંગળામણથી મોત થયાની શક્યતા પણ જોવાઈ રહી છે। પોલીસે સાચું કારણ જાણવા માટે FSLની મદદ લીધી છે। FSLની સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। ઘટનાને લઈને રાજ રેસિડેન્સી એપાર્ટમેન્ટમાં સોંપો પડી ગયો છે। લોકો બાલ્કનીમાંથી જોઈ રહ્યા છે। હાલ એક પછી એક મૃતદેહ નીચે લાવી ફોરેન્સિક PM માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા। ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે જશુબેન એ ઘર માલિક છે, જ્યારે બીજી 2 મહિલા છે એ તેમની બહેનો છે, જ્યારે પુરુષ છે તે તેમના બનેવી છે। જશુબેનના દીકરાનું ઓપરેશન કર્યું હોવાથી ત્રણેય તેમના ખબર અંતર પૂછવા આવ્યા હતા। રાત્રે જશુબેનના દીકરાના ઘરે બધા જમ્યા હતા। જમ્યા પછી બધા જશુબેનના ઘરે ગયા હતા। ઘટના સ્થળે વોમિટિંગ કર્યાનું જોવા મળ્યું છે। આથી ફૂડ પોઈઝનિંગ થયું હતું કે પછી કોઈ ઝેર લીધું હતું એ અંગે તપાસ ચાલી રહી છે। ઘરમાં ગેસ ગીઝર ચાલુ હતું, આથી એનાથી કોઈ અસર થઈ હતી કે નહીં એ દિશામાં તપાસ કરાઈ રહી છે। PM રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। જસુબેન પ્યુનની નોકરી કરતા હતા। તેમનું નિવૃત્તિનું છેલ્લું વર્ષ હતું। બાકીના લોકોને શૂઝની દુકાન છે। હાલ સુસાઇડ કર્યું હોવાનું લાગતું નથી અને કોઈ મોટી ઇન્જરી પણ દેખાઈ નથી। પોસ્ટમોર્ટમ થયા પછી જ જાણવા મળશે કે કયા કારણોથી મોત થયું છે। પરિવારજનો ફૂડ પોઈઝનિંગ માની રહ્યા છે। 4 જણા ડેથ થયેલી મળી આવેલી છે। તે મરણ જણા છે, એમાં એક જે જશુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે। 3 જણની ડેડ બોડી મળી આવેલી છે। પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા। બધા સાથે જમ્યા પછી રાત્રે ઉપર આવીને સૂઈ ગયેલા હતા। સવારે ના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે। FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે। અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી PMમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસાઈ રહી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજન રેસિડેન્સીના 5મા માળે ફ્લેટમાં 4 લોકો રહેતા હતા, જેમાં 3 મહિલા 1 પુરુષનો સમાવેશ થાય છે। તમામની ઉંમર 55 થી 60 વર્ષની છે। રાત્રે જમ્યા બાદ ચારે સૂતા હતા ત્યારે સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે। બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે। તેણે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો ન હતો, આથી તેની પાસે બીજી ચાવી હતી, એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો। અંદર જોતા ચારેય મૃત હાલતમાં જોવા મળ્યા હતા। ચારેવે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો, ત્યારબાદ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પણ માનવામાં આવે છે। ચારેવના મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે। નવસારીના સાંસદ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા બાદ ગત રાત્રિએ CR પાટીલ દ્વારા કાર્યકર્તાનું આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા સહિત ધારાસભ્ય અને મંત્રીઓ જોડાયા હતા। લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠક મેળવવાની હેટ્રિક નથી થઈ, એની જવાબદારી પોતાની હોવાનો સ્વીકાર કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે શુક્રવારે સ્વીકારી હતી। કેબિનેટ મંત્રી બન્યા બાદ આયોજિત કાર્યકર્તા અભિવાદન સમારોહમાં પાટીલે જણાવ્યું હતું કે એક બેઠક 30,000 મતે ગુમાવવી પડી એ મારી ભૂલ હશે, ક્યાંક કચાશ રહી ગઈ હશે એમ જણાવતા પાટીલે માફી માંગી હતી। તેમણે ઉમેર્યું હતું કે રેકોર્ડ કરવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે। ભલે એક સીટ ગુમાવી,
પરંતુ કોંગ્રેસને મળેલા મતની સરખામણીમાં ભાજપને 1,83,000 મત મળ્યા છે, જેમાં સુરતની બિનહરીફ ઐતિહાસિક બેઠકના 8 લાખ મતનો ઉમેરો કરીએ તો ભાજપને મળેલા મતની સંખ્યા હજુ પણ વધશે. પક્ષના કાર્યકર્તાઓને કારણે જ કોંગ્રેસના ઉમેદવાર હારી જવાની સ્થિતિ પારખીને તેના હાજા ગગડી ગયા હતા. તેમણે જળશક્તિ મંત્રાલય હેઠળના વરસાદી પાણીના સંગ્રહ અને 10 ફૂટના વૃક્ષો વાવવાની ઝુંબેશને આગળ ધપાવવા હાકલ કરી હતી. 20 જુલાઈથી પ્રદેશ અધ્યક્ષ તરીકેની કામગીરી પણ પક્ષના કાર્યકર્તા વિના કરી શકે એમ નહીં હોય સહકાર આપવાની અપીલ કરી હતી. ત્રીજો દિવસ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનોને જાય છે કે એમણે મોદી સાહેબમાં વિશ્વાસ કર્યો, એમણે અમિતભાઈ શાહ સાહેબમાં વિશ્વાસ કર્યો, ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં વિશ્વાસ કર્યો અને એ રીતે જે જીત આપણે મેળવી શક્યા એનો ત્રીજો દિવસ મતદાર ભાઈ બહેનોને જાય છે, એમને પણ આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને ચોથો દિવસ કે જેના વગર જીતવું મુશ્કેલ હોય છે, જે મોદી સાહેબ કહેતા હોય છે ને કે વાવાઝોડું આવે પણ આપણે જો સાયકલના ટ્યુબમાં હવા ભરી હોય તો જે દિશામાંથી વાવાઝોડું આવતું હોય ત્યાં જો આપણે ટ્યુબનો વાલ લઈને ઊભા રહીએ તો પણ એ ટ્યુબમાં હવા ભરાતી નથી. એના માટે તો હવા ભરવા માટે એક પંપ જોઈએ. મોદી સાહેબને લહેર હોય, મોદી સાહેબનું વાવાઝોડું હોય, પણ મતદાર એ ઉમેદવારોને મત આપે, જીતે એટલા મત આપે, એના માટે પંપ બનીને જો કોઈ કામ કરતું હોય તે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકર્તાઓ છે. અને એટલા જ માટે હું આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ પણ કરું છું. આ વખતે પણ આપણી કચાશ રહી ગઈ એની જવાબદારી પણ મારી છે. પ્રમુખ તરીકેનો જો જસ આપતા હોય તો જે અબજસ મળ્યો છે એ પણ મારી જવાબદારી છે. એ ભૂલ પણ હું સ્વીકારું છું કે આપણે 26માંથી 26 સીટ 2 વાર જીત્યા હતા, પણ આ વખતે આપણે 26માંથી 25 સીટ જીતી શક્યા. એક સીટ આપણે 30,000 મત માટે હાર્યા. કારણો આપવામાં હું માનતો નથી, કારણ હું જ છું કે મારી કોઈ જગ્યાએ ભૂલ રહી હશે અને એટલા માટે આપણે આ સીટ નહીં મેળવી શક્યા. એના માટે હું સૌ ગુજરાતના કાર્યકર્તાઓનો ખરેખર દિલથી માફી માંગુ છું. બનાસકાંઠા બેઠક પર હારની જવાબદારી લઈને પોતે કાર્યકર્તાને સંદેશ આપતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે રહેલી નાની નાની બેદરકારી ક્યારેય સમગ્ર પરિણામ પર વિપરીત અસર પહોંચાડે છે, જેને લઈને હારનો સામનો કરવો પડે છે. જે આવનારા તમામ ચૂંટણીમાં ધ્યાન કેન્દ્રિત કરીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. સુરત શહેરની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક સિગ્નલ લગાડવામાં આવ્યા છે. તેના કારણે લોકોની મુશ્કેલીમાં ખૂબ વધારો થયો છે. શહેરભરના ટ્રાફિક સિગ્નલો પર ચક્કાજામ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લોકોની ફરિયાદો વધ્યા બાદ ગૃહ રાજ્યમંત્રીએ ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. સુરતમાં દરેક ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ શરૂ કર્યા બાદ સુરતના વાહન ચાલકો જે ક્યારેય ટ્રાફિક નિયમોનું પાલન કરવા ટેવાયેલા નહીં હતા તે પણ પોલીસની અપીલને માન આપી સ્વયં નિયમોનું પાલન કરતા થયા છે. પરંતુ શહેરની જનતા જે સહકાર પોલીસને આપી રહી છે એમાં પબ્લિકને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અનેક પ્રકારની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં સૌથી મોટી ફરિયાદ છે કે 15થી 20 મિનિટમાં જે રસ્તો કપાતો હતો તેને હવે 30 મિનિટ કરતાં પણ વધુ સમય લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં ટ્રાફિક વિભાગ અને કોર્પોરેશનની ટીમને કામગીરી પર અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ સુરતના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે સર્વે કર્યા બાદ સિગ્નલના ટાઈમિંગમાં ફેરફાર કરાશે. ઉપરાંત 100 કરતાં વધુ વખત નિયમ તોડનારના લાયસન્સ રદ કરવામાં આવશે તેમ ગૃહ રાજ્યમંત્રીએ ઉમેર્યું હતું. આજે કંટ્રોલ રૂમની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી સુરતીઓ સિગ્નલોને કારણે પરેશાન થઈ રહ્યા છે. ખૂબ વધુ સમય લાગી રહ્યો છે, ઈંધણ પણ વધુ વેડફાઈ રહ્યું છે. સુરતીઓને થયેલી મુશ્કેલી અમે સ્વીકારીએ છીએ, કારણ કે અત્યારે શરૂ થયેલા સિગ્નલોને કારણે હજુ કેટલાક ફેરફાર કરવા જરૂરી લાગી રહ્યા છે. આજે કંટ્રોલ રૂમની મુલાકાત લઈને પોલીસ વિભાગ અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે કેટલાક મહત્વના નિર્ણય અમે લઈ રહ્યા છીએ. સર્વપ્રથમ તો હું મારા સુરત શહેરના
સૌ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એ લોકોને વંદન કરું છું કે સુરત શહેર પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના નાગરિકોની સુવ્યવસ્થાઓ માટે, ટ્રાફિકના વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને નજરે પડ્યા. વરાછા જેવા વિસ્તારોમાંથી ખૂબ ફરિયાદો ટ્રાફિક સિગ્નલને કારણે મળી રહી હતી. વેસુ વિસ્તાર, ટેક્સટાઇલ તેમજ અન્ય વિસ્તારોની અંદર પણ ટ્રાફિક સિગ્નલોને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા હતા. અત્યારે કરેલા સર્વે મુજબ જે વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલોની વધુ સમસ્યા છે ત્યાં ટાઈમિંગ સેટ કરવામાં આવી રહી છે. શક્ય હશે તો મેન્યુઅલી પણ ફેરફાર થાય તે પ્રકારની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વરાછાના અલગ અલગ વિસ્તારો, વેસુ, અડાજણ, રિંગ રોડ જ્યાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળે છે તે સિગ્નલો પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે સિગ્નલ મુકાવવા બાદ સૌથી સારી બાબતે ધ્યાન પર આવી છે કે અકસ્માતોની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે. જેટલા દિવસોથી સિગ્નલ લગાડવામાં આવ્યા છે તે સમય અને ગત વર્ષના સમયની સરખામણી કરવામાં આવી ખૂબ જ ટૂંક સમયની અંદર અત્યારે જે ધ્યાન પર આવ્યું છે તે મુજબ 11 જેટલા ફેટલ એક્સિડન્ટ જે થતા હતા તે અટકી ગયા છે. 20 જેટલા બીજા ગંભીર અકસ્માતો ઓછા થયા છે. મારા શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક અગવડતા પડી રહી છે. એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઊભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરની કેટલાક એવા વાહન ચાલકો છે કે જાણે તેમને નક્કી કરી લીધું છે કે આપણને અને ટ્રાફિકના નિયમ સાથે કોઈ લાગતું વળગતું નથી. વારંવાર ટ્રાફિકના અલગ અલગ નિયમો તોડવાનું એમણે નક્કી કરી લીધું હોય તે રીતે વાહન અત્યાર સુધીના જે ચોંકાવનારા આંકડા આવ્યા છે, શહેરમાં 5 થી 10 વખત નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો 1,45,323, બીજા 15 થી 20 વખત નિયમ તો 46,189 વાહન ચાલકો, અન્ય 2 થી 50 વાર નિયમો તોડનાર 18,257 વાહન ચાલકો છે. 51 થી 100 વખત નિયમ તોડનાર 4,931 વાહન ચાલકો છે. 101 વાર નિયમ તોડનાર 1,700 લોકો છે. સૌથી વધુ વખત ટ્રાફિકના નિયમ તોડનાર લોકો જેણે લોકો માટે જોખમરૂપ છે. તેથી આ તમામ 4,931 લોકોના તેમજ 1,700 લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે. દેશ મોકલવાના બહાને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સુરતના કામરેજમાં સામે આવ્યો છે. યુવક પાસે 10 લાખથી વધુની રકમ પડાવી લીધા બાદ પૈસા પાછા આપવામાં ગલ્લાતલ્લા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે છેતરપિંડી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. કામરેજના વેલંજા ગામે રહેતા પારસ ઠાકર નામના વ્યક્તિ પોતાના દીકરા મીત ઠાકરને વિદેશ ખાતે અભ્યાસ અર્થે મોકલવા માંગતા હતા અને તેઓ વિદેશ અભ્યાસ અર્થે મોકલતી એજન્સીની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન વેલંજા ખાતે ઓફિસ ધરાવતા અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કામ કરતા પિન્ટુ મજેઠિયા નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો. પિન્ટુ મજેઠિયાએ પારસ ઠાકરને વિશ્વાસમાં લીધા હતા અને પારસ ઠાકરના દીકરા મીત ઠાકરના તમામ દસ્તાવેજ ચકાસી તેમને 105 દિવસમાં વિઝા અપાવી દેવાની બાંહેધરી આપી હતી અને વિદેશ મોકલવાના ચાર્જ પેટે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પારસ ઠાકરે ટુકડે ટુકડે રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા પિન્ટુ મજેઠિયાને 10 લાખથી વધુની રકમ નક્કી કરેલા સમય મુજબ ચૂકવી પણ દીધી હતી. કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે, જેમાં ફરિયાદી પારસકુમાર બ્રહ્મકુમાર ઠાકર નાઓએ પોતાના દીકરા મીત પારસકુમાર ઠાકરને યુકે આગળ ભણવા માટે અને સ્કિલ વર્કિંગ વિઝા માટે મોકલવાના હતા. જે બાબતે તેને એમટીસી કોમ્પ્લેક્સ વેલંજા ખાતે આવેલ દુકાન ધરાવતા પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજીઠિયા નાઓએ સંપર્ક કરેલ અને તેવું જણાવેલ કે આપના દીકરાને બ્રિટન ખાતે મોકલવો હોય અને ત્યાંના વિઝાની જો કામગીરી ઝડપી પૂર્ણ કરવી હોય તો એક સમગ્ર કામગીરી અમે કરી આપીશું. જો કે 105 દિવસનો સમય વીતી જવા છતાં વિઝા નહીં આવતા પારસ ઠાકર દ્વારા પિન્ટુ મજેઠિયાને વિઝા બાબતે પૂછતા પિન્ટુ મજેઠિયા દ્વારા ગલ્લાતલ્લા શરૂ કરી દેવામાં આવ્યા હતા.
જોકે પિન્ટુ મજેઠિયા દ્વારા હેફોર્ડ કેર ઓર્ગેનાઇઝેશન નામની કંપનીનો સર્ટિફિકેટ ઓફ સ્પોન્સર લેટર પણ બતાવવામાં આવ્યો હતો અને સમય મર્યાદા વીતી ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે પારસ ઠાકર દ્વારા પૈસા પરત લેવા માટે ઉઘરાણી શરૂ કરવામાં આવતા પિન્ટુ મજેઠિયાએ જાનથી મારી નાખવાની ધમકી પણ પારસ ઠાકરને આપવામાં આવી હતી. આખરે પારસ ઠાકરે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે પિન્ટુ મજેઠિયા વિરુદ્ધ છેતરપિંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો નોંધી આરોપી પિન્ટુ મજેઠિયાની ધરપકડ કરી લીધી હતી. રોકડ તથા બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદીશ્રી દ્વારા 10,53,430 રૂપિયા સમય મર્યાદાની અંદર આરોપીને આપવામાં આવે છે. આરોપી દિવસો વિતાવે છે, કામગીરી કરતા નથી, જેથી ફરિયાદીને શંકા જતા ફરિયાદી તેમની ઓફિસે જાય છે અને આરોપીને આ સમગ્ર બાબતે પૂછપરછ કરે છે, જેથી આરોપી પિન્ટુ મજીઠિયા દ્વારા સમગ્ર બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવે છે. કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી, જેથી ફરિયાદી દ્વારા પોતાના રોકાણ કરેલ 10,53,000 રૂપિયા પરત માંગતા તેને મારી નાખવાની ધમકી આપે છે. જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આવતા ફરિયાદીની ફરિયાદ લઈ IPC કલમ 406, 409, 504, 506 મુજબ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. પોતાના દીકરા દીકરીઓને વિદેશ મોકલવાની ગેલછા ધરાવતા માતા પિતા માટે આ એક આંખ ઉગાડનારો કિસ્સો છે. હાલ તો એક જ વ્યક્તિ દ્વારા પિન્ટુ મજેઠિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસના આશંકા છે કે હજુ અનેક વ્યક્તિઓ આ છેતરપિંડીના ભોગ બન્યા હોઈ શકે છે. હજીરા ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે MNS કંપનીના CSR ફંડમાંથી 84 તાલુકાના સુવાલી અને હજીરા ગામમાં વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. હજીરા અને આસપાસના વિસ્તારની 100 દીકરીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર બનાવવા કંપની દ્વારા પ્રશિક્ષણ અપાઈ રહ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે સુવાલી ગામમાં 125 સોલાર સ્ટ્રીટ લાઇટ તેમજ હજીરા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદ્ઘાટન અને કોમ્યુનિટી હોલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ વેળાએ મંત્રી અને ધારાસભ્યના હસ્તે MNS ઇન્ડિયા રૂરલ હજીરા કાંઠા વિસ્તાર ઉડાન ઇન્ટર વિલેજ ક્રિકેટ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના વિજેતા ટીમ અને ખેલાડીઓને ઇનામ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રોત્સાહક વિકાસ નીતિને પરિણામે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા થતા મોટા રોકાણને કારણે હજીરા વિસ્તારમાં વિકાસને વેગ મળી રહ્યો છે. કંપનીઓના CSR ફંડ થકી આજુબાજુના ગામોમાં રોડ, રસ્તા, પીવાના પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. એમ જણાવી MNS કંપની દ્વારા સુવાલી અને હજીરા ગામના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે થઈ રહેલા વિવિધ વિકાસના કામો બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ગ્રામોત્થાનના ઉમદા હેતુને બિરદાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે MNS કંપની દ્વારા દીકરીઓ અને મહિલાઓના સામાજિક આર્થિક વિકાસને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, જેમાં હજીરા અને આસપાસના વિસ્તારની દીકરીઓ મહિલાઓને ક્રેન ઓપરેટર ટ્રેનિંગ આપી આર્થિક રીતે પગભર કરવામાં આવી રહ્યા છે. ત્યારે 100 મહિલાઓની ક્રેન ઓપરેટર બનાવવાની નેમ કંપની દ્વારા લેવામાં આવી છે, એ સરાહનીય છે. આજે હજીરા વિસ્તારની અંદર MNS દ્વારા CSRના જે કામો થયા હતા એનું લોકાર્પણ ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. હજીરા નોટિફાઈડ દ્વારા ડિસેલિનેશન પ્લાન જે 40,000 TDS જેટલું ખારું પાણી અને મીઠું કરવાનો પ્લાનનું પણ આજે ખાતમુહૂર્ત જ્યારે કર્યું છે, ત્યારે આજે MNS દ્વારા એક અનોખો કાર્યક્રમ જે મહિલાઓને પગભર કરવાનું કામ એ MNS કર્યું છે. આજે 6 જેટલી દીકરીઓને ક્રેન ઓપરેટર તરીકે ટ્રેન કરીને આજે 30 જેટલી દીકરીઓને પરમેનન્ટ નોકરી માટેનો ઓર્ડર આજે MNS દ્વારા આપ્યો છે. દેશના પહેલો પ્લાન, સ્ટીલ પ્લાનની અંદર પહેલો પ્લાન એવો હશે કે જ્યાં મહિલા પોતે ક્રેન ઓપરેટિંગ કરીને આજે એક ઉત્તમ ઉદાહરણ MNS પૂરું પાડ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય, MNS કંપનીના અધિકારીઓ, વિવિધ ગામના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લામાં DYSP સહિત નિઝર પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા માટે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુકરમુંડાના હતોળા ગામ નજીક આવેલા તાપી નદી કિનારે દારૂની ભટ્ટીઓ પર દરોડા પાડી હજારો લીટર દારૂનો નાશ કર્યો હતો.
પોલીસની રેડ દરમિયાન મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેને નીઝર પોલીસ સ્ટાફના માણસો દ્વારા આશરે 1500 લીટર દેશી દારૂ બનાવવાનો જથ્થો સળગાવીને નષ્ટ કરાયો હતો. પોલીસની રેડને લઈને દેશી દારૂના ગેરકાયદેસર વેપલા સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વલસાડ ડાંગ લોકસભા બેઠકના નવનિયુક્ત સાંસદ ધવલ પટેલ ચૂંટાતા જ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને પોતાના મત વિસ્તારની સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે. ધવલ પટેલ વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ વખતે તેમની સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ભાજપના અન્ય અગ્રણીઓ પણ હતા. સાંસદ અચાનક જ સિવિલ હોસ્પિટલ પર પહોંચી અને હોસ્પિટલના ખૂણે ખૂણાનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ગંદકી દેખાય તેની પણ નોંધ લીધી હતી. સાથે જ દર્દીઓના વોર્ડની મુલાકાત લઈ અને દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી અને હોસ્પિટલમાં મળતી સુવિધાઓ અને તેમને પડતી અગવડ અંગે પણ પૂછપરછ કરી તબીબોને જરૂરી સૂચનો પણ કર્યા હતા. સાંસદ હોસ્પિટલ પહોંચતા જ એક દર્દીને મદદની જરૂર જણાવતા તેઓ તાત્કાલિક દર્દીની મદદથી પહોંચ્યા હતા અને દર્દીને વ્હીલચેર પણ જાતે જ ઉંચકી અને બેસાડવામાં એ મદદ પણ કરી હતી. હોસ્પિટલની મુલાકાત બાદ તેઓએ હોસ્પિટલના તબીબોને જરૂરી સૂચનો કર્યા હતા અને સ્વચ્છતા જાળવવા પણ તેમનું ધ્યાન દોર્યું હતું અને હવે તેઓ દર મહિને એક વખત સિવિલ હોસ્પિટલના તબીબો સાથે સંકલન બેઠક પણ કરશે અને જરૂરી સૂચનો અને હોસ્પિટલની જરૂરિયાતો અંગે પણ પૂછપરછ કરશે. આમ વલસાડ ડાંગના નવા સાંસદ ધવલ પટેલનો નાયક અંદાજ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે. જી, આજ રોજ અમે વલસાડ સિવિલની મુલાકાત અમારા વલસાડના લોકપ્રિય ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને અમારી પૂરી ટીમ સાથે લીધું છે. એનું મુખ્ય કારણ વલસાડ સિવિલ એ આપણા સાઉથ ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલમાંથી એક છે અને વલસાડ, વાંસદા અને મહારાષ્ટ્રથી પણ અહીંયા દર્દીઓ આવીને ઈલાજ કરે છે. તો આ હોસ્પિટલમાં કેટલી વ્યવસ્થા છે, વ્યવસ્થામાં કોઈ પણ હમણાં કોઈ ગેપ છે કે નહીં, દવાઓમાં કોઈ ગેપ છે કે નહીં, કે પછી ઓપરેશન થિયેટર્સમાં કોઈ ગેપ છે કે નહીં, તે ખાસ જોવા આવ્યા છે અને દર્દીઓને શું એમની સારવાર થઈ રહી છે, સારવારમાં કોઈ કસર રહેતી છે કે નહીં, એમને કોઈ અસુવિધા છે કે નહીં, એ ખાસ જોવા માટે અમે અને ભરતભાઈની ટીમ પૂરી અમે અહીંયા આવ્યા છે. અમે નિરીક્ષણ કર્યું છે. અમને થોડી ક્ષતિઓ પણ લાગી છે એ હોસ્પિટલ મેનેજમેન્ટને અમે જણાવી છે કે ક્લિનિંગનેસ પર અમારે ખાસ ધ્યાન આપવું જ પડશે અને અમે એમ પણ નિશ્ચય કર્યું છે કે હવે દર મહિને એકવાર અમે સંકલન બેઠક હોસ્પિટલ ઓથોરિટી સાથે રાખવાના છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી કમલેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ આઈટી ઇન્ચાર્જ ધ્રુવિન પટેલ, અમીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઓનલાઈન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. ટેકનોલોજીના યુગમાં હજારો લોકો સાયબર ફ્રોડનો શિકાર થતા હોય છે, જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઈ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઈન ફ્રોડનો શિકાર થતા અટકાવવા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાડિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ મીટ યોજાઈ હતી, જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઈન ફ્રોડ થાય તો 1930 પર તુરંત કોલ કરવા જણાવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 6 મહિના દરમિયાન 50,000થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદો 1930 હેલ્પલાઇન નંબર પર નોંધાઈ છે, જેમાં 110 કરોડથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી છે, જે કોર્ટના હુકમ બાદ લોકોને પરત કરવામાં આવશે. આજના ટેકનોલોજીના જમાનામાં ખૂબ બહોળા પ્રમાણમાં ઓનલાઈન બેન્કિંગ અને ઓનલાઈન શોપિંગ વગેરેનો ઉપયોગ વધી રહ્યો છે. લોકો મોબાઈલ દ્વારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, જેને લઈને આજે સાયબર ક્રાઇમમાં ખૂબ ફ્રોડનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 5 મહિનામાં સમગ્ર રાજ્ય, આપણા ગુજરાતના સમગ્ર રાજ્યમાં 50,000થી વધુ કોલ 1930 નંબરની સાયબર હેલ્પલાઇનમાં આવે છે અલગ અલગ ફ્રોડના, અને જેમાં 500થી વધુ કરોડ રૂપિયાનું ફ્રોડ થયેલું જાણવા મળે છે. આમાંથી લગભગ 110 કરોડથી વધુ અમાઉન્ટ ઓલરેડી ફ્રીઝ કરવામાં આવી છે અને જેને કોર્ટના હુકમ બાદ જે તે વ્યક્તિને પરત કરવામાં આવશે. પરંતુ એક ધ્યાનમાં લાવવા બાબતે એક જણાવવામાં આવે છે કે આજના જમાનામાં જે અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હોય છે, બેન્કિંગ ફ્રોડ હોય છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ હોય છે, હોટલ કે ટ્રાવેલ્સ બુકિંગ, રેલવેની ટિકિટના બુકિંગ, આવા બુકિંગના ફ્રોડ થતા હોય છે. ખોટી પ્રોફાઇલ બનાવીને સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ વગેરે ઉપર ખોટી પ્રોફાઇલ બનાવીને પણ ફ્રોડ થતા હોય છે.
લોન મેળવવા માટેની ખોટી એપ બનાવીને SMS માં OTP અને એપની લિંક મોકલાવીને ફેક વેબસાઇટ બનાવીને આવા અલગ અલગ પ્રકારના 20 થી 25 પ્રકારના અલગ અલગ ફ્રોડ થતા જાણવા મળ્યા છે. તો ડાંગના પ્રજાજનોને આજરોજ અપીલ કરવામાં આવે છે કે આપની સાથે આ પ્રકારનો કોઈ પણ ફ્રોડ થયેલાનું જાણવા મળે તો તાત્કાલિક 1930 નંબર ઉપર કોલ કરીને આપ આ બાબતે માહિતી આપો, જેથી જો આપના એકાઉન્ટમાંથી નાણાં ફ્રોડના રૂપે કટ થઈ ગયા છે તો તાત્કાલિક ફ્રીઝ થઈ જશે અને એ નાણાં આપને પરત આપવામાં આવશે. ડાંગ જિલ્લામાં પણ છેલ્લા 6 મહિના દરમિયાન 200થી વધુ અલગ અલગ ઓનલાઈન ફ્રોડ થયા અંગેની ફરિયાદો નોંધાઈ છે, જે કોર્ટની પ્રક્રિયા બાદ અરજદારોને રકમ પરત કરવામાં આવશે તેમજ અજાણી લિંક પર ક્લિક કરવું નહીં તેમ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીએ જણાવ્યું હતું. તાપી જિલ્લામાં કેરી પાક પરિસંવાદની સાથે પહેલીવાર કેરી કોમ્પિટિશનનું આયોજન વ્યારામાં કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ ખેડૂતોએ ભાગ લીધો હતો. હાલ કેરીની સિઝન ચાલી રહી છે, ત્યારે કેરી રસિયાઓની સાથે કેરીના ખેત ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતોને કેરીના પાક વિશે વિશેષ માહિતી મળી રહે તે ઉદ્દેશ્યથી સાથે કેરી પકવતા ખેડૂતો પોતે પકવેલા કેરીની વિવિધ જાતો, ગુણવત્તા, ઉત્પાદન વગેરેને લઈ એક કેરી હરીફાઈનું પણ આયોજન કરી કેરી પકવતા ખેડૂતોનો ઉત્સાહ વધે તેવું આયોજન કરી તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. લગભગ તાપી જિલ્લામાં 6000 હેક્ટરથી વધારે વિસ્તારમાં કેરીનું વાવેતર થાય છે. એ પૈકી 80થી 100 જેટલા આંબાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને અહીંયા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નાયબ બાગાયત નિયામકશ્રી તરીકે બોલાવવામાં આવેલા છે. આનંદની વાત એ છે કે આપણે નવસારી અને આપણું વલસાડ જિલ્લામાં જ કેરીની ખેતી થાય તેવું કહેતા હતા, પણ આજે લગભગ 45 જાતની વાવેતર તાપી જિલ્લામાં થાય છે, જે આપણે જોયું, અને 50 જેટલા ખેડૂતોએ કેરી હરીફાઈમાં ભાગ લીધેલો છે, જે બતાવે છે કે દિન પ્રતિદિન તાપી જિલ્લામાં કેરીનો વિસ્તાર વધતો જાય છે. દુનિયામાં કેરીના ઉત્પાદનમાં, એક્સપોર્ટમાં અને હોળિયામણ કમાવામાં આપણે 1 નંબર પર છે. જેમાં તાપી જિલ્લાના કેરી પકવતા ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી માર્ગદર્શન મેળવવાની સાથે કેરીની વિવિધ જાતો અને તેની ખેતી અંગેનું ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકો અને ઉત્કૃષ્ટ ખેડૂતો પાસે માર્ગદર્શન મેળવ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.